નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત હું શર્મા સંજય કુમાર હરિહર શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ મેનપુરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે પ્રકરણ 12ના 4 ભાગ જોયા. આજે આપણે આ જ પ્રકરણનો છેલ્લો ભાગ 5મો ભાગ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ ચોથા ભાગની અંદર મેં તમને એક હોમવર્ક માટે દાખલો આપ્યો હતો, જેની આખી સમજૂતી આપી હતી, જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ફરી એક વખત યાદ કરાવડાવી દઉં કે આ જે ચોરસ આપેલો છે એ ચોરસની બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર છે. દરેક ચોરસના શિરોબિંદુ ઉપરથી 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ચતુર્થાંશ દોરવામાં આવેલો છે. મધ્યમાં 2 સેન્ટીમીટર વ્યાસવાળું વર્તુળ દોરેલું છે. તો મેં તમને ગણતરી કરવાનું કહ્યું હતું કે ચોરસના ક્ષેત્રફળની અંદરથી 4 વૃત્તાંશના જે ચતુર્થાંશ છે તેના ક્ષેત્રફળ બાદ કરવાના અને તેમાંથી મધ્યમાં દોરેલા વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું હતું. તો તમે ગણતરી કરી હશે. ચાલો, આજે તમે કરેલી ગણતરી અને અહીંયા તમે જવાબની ચકાસણી કરી શકો છો. તો પહેલામાં પહેલું આપણને જે આપેલું છે તેની માહિતી દર્શાવીએ. તો જોયો, ચોરસ ABCD માટે બાજુની લંબાઈ બરાબર A બરાબર 4 સેન્ટીમીટર. ત્યાર પછી જે ચતુર્થાંશ દોરેલા છે તેના માટેની ત્રિજ્યા લઈએ આપણે, જે આપણને રકમમાં આપેલી છે 1 સેન્ટીમીટર. એટલે કે દરેક ખૂણા ઉપર દોરેલા ચતુર્થાંશ વર્તુળની ત્રિજ્યા R1 બરાબર 1 સેન્ટીમીટર. હવે મધ્યમાં દોરેલા વર્તુળનો વ્યાસ બરાબર 2 સેન્ટીમીટર માટે મધ્યમાં દોરેલ વર્તુળની ત્રિજ્યા R2 બરાબર 1 સેન્ટીમીટર. આમ તો આ બંનેની ત્રિજ્યાઓ એક સમાન થાય છે, માટે તમે R1 R2 ન લખતા R લખો તો પણ ચાલે. પણ કદાચ પરીક્ષાની અંદર 2 સેન્ટીમીટર વ્યાસવાળાની જગ્યાએ 3 સેન્ટીમીટર વ્યાસવાળું પણ આપી શકે છે. ત્યારે તમારે R1 અને R2 અલગ લઈ અને ગણતરી કરવી પડે. એટલે આપણે અહીંયા પહેલેથી જ એ રીતે અભ્યાસ કરીશું કે પરીક્ષાની અંદર કદાચ ચતુર્થાંશનું માપ તમને ત્રિજ્યાનું માપ 0.5 સેન્ટીમીટર આપી દે, 0.7 સેન્ટીમીટર આપી દે અથવા 1.4 સેન્ટીમીટર આપી દે, એટલે કે બંનેની ત્રિજ્યાઓ અલગ અલગ આવતી હોય ત્યારે આપણે R1 અને R2 લેવા પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલાની ગણતરી જોઈએ. ચોરસ ABCDના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા 4 ગુણ્યા ચતુર્થાંશનું ક્ષેત્રફળ ઓછા મધ્યમાં દોરેલા વર્તુળનું ક્ષેત્રફળ. હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુની લંબાઈનો વર્ગ એટલે કે A નો વર્ગ ઓછા 4 ગુણ્યા ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 1/4 ગુણ્યા પાઈ R વર્ગ ઓછા મધ્યમાં દોરેલા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ R વર્ગ. તો સૂત્ર મૂકીએ, A વર્ગ ઓછા 4 કૌંસમાં 1/4 પાઈ R1 વર્ગ ઓછા પાઈ R2 વર્ગ. વિદ્યાર્થી મિત્રો, 4 નીકળી જશે. એની જગ્યાએ કિંમત 4 હતી તો 4નો વર્ગ ઓછા પાઈની જગ્યાએ કિંમત 22/7 ગુણ્યા R1ની કિંમત 1 એટલે 1નો વર્ગ ઓછા 22/7 અને R2ની જગ્યાએ કિંમત 1 એટલે 1નો વર્ગ, જે કિંમત અહીંયા જોઈ શકો છો. હવે 1નો વર્ગ 1 થાય એટલે કે અહીંયા બંને જગ્યાએ 22/7 ઓછા 22/7 થશે અને 4નો વર્ગ 16 થશે. એટલે કે 16 ઓછા 22/7 ઓછા 22/7. હવે આ બંને માટે ત્રણેય માટે આપણે 7 લસા લઈએ તો 7 16ની સાથે ગુણાશે એટલે 112 ઓછા 22 અને 22 એટલે 44. એટલે 112 ઓછા 44 માટે 112માંથી 44 બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 68/7 સેન્ટીમીટર વર્ગ. માટે જે આ પીળા રંગનો ભાગ છે એટલે કે ચોરસની અંદરથી 4 ચતુર્થાંશ અને મધ્યમાં દોરેલા વર્તુળને કટ કર્યા પછી બાકી રહેતો જે ભાગ છે
એ ભાગનું ક્ષેત્રફળ બરાબર 68/7 સેન્ટીમીટર વર્ગ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય કે આવા દાખલા મારે આવવાના ક્યાં છે ભવિષ્યની અંદર, રોજિંદા જીવનની અંદર? તો વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ મોટા થઈને તમારું પોતાનું ઘર બનાવડાવતા હોય અને એ સમયે જ્યારે તમે ટેબલ બનાવડાવો, ડાઇનિંગ ટેબલ હોય અથવા ફ્લોરિંગ કરાવડાવતા હોય અને એમાં આ પ્રકારની કોઈક ડિઝાઇન તમે બનાવડાવતા હોય અને એ ડિઝાઇન બનાવવાનો ખર્ચ ચોરસ સેન્ટીમીટર, ચોરસ ફૂટ અથવા ચોરસ મીટર પ્રમાણે જે તે કામ કરનાર કારીગર લેતા હોય, તે વખતે તમે છેતરાઓ નહીં. એ વખતે કારીગર તમને તમારી પાસેથી વધારે પૈસા ના લઈ લે. એ માટે આ પ્રકારના વ્યવહારિક દાખલાઓ આપણને અહીંયા આગળ આપવામાં આવેલા છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનની અંદર પણ આપણે કરતા રહેવાનું છે. તો આ રીતે જો તમે આ બધા સૂત્રોને જાણતા હશો તો ભવિષ્યની અંદર તમે તમારું ઘર બનાવશો અથવા તમારા માતા પિતા અત્યારે જો ઘર બનાવતા હોય અને એમાં આ પ્રકારનું કામ કરવાનું થતું હોય તો એનો જે ખર્ચ થાય છે એ ખર્ચમાં તમને જે કારીગર છે એ છેતરી ના શકે અથવા એને લીધેલા જે રૂપિયા છે એ યોગ્ય છે કે નથી તેની પણ તમે આ રીતે ચકાસણી કરી શકો છો. તો ચાલો વ્યવહારમાં ઉપયોગમાં લેવાય તેવા એક નવા દાખલા વિશે અભ્યાસ કરીએ, જેની રકમ આ મુજબ છે. આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલના એક 32 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર આવરણના વચ્ચેના ભાગમાં એક સમભુજ ત્રિકોણ ABC છોડી બાકીના ભાગમાં ભાત એટલે કે ડિઝાઇન બનાવવાની છે. તો આ ભાત એટલે કે ડિઝાઇનનું ક્ષેત્રફળ શોધો. તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં વાત કરી કે તમે જ્યારે ભવિષ્યની અંદર મોટા થાવ અને તમારું મકાન બનાવડાવો કે ટેબલ બનાવડાવો કે ડાઇનિંગ ટેબલ બનાવડાવો કે છત ઉપર કંઈક ડિઝાઇન બનાવડાવો, POP કરાવડાવો અને એમાં આવી કંઈક ડિઝાઇન બનાવડાવતા હોય, આવી કોઈક ભાત બનાવડાવતા હોય તો એની ગણતરી ચોરસ ફૂટ, ચોરસ સેન્ટીમીટર કે ચોરસ મીટર પ્રમાણે કારીગર પૈસા ગણતા હોય છે. તો એ વખતે આ તમને કામ લાગશે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણને જે આપેલું છે એને સમજીએ અને ત્યાર પછી એની ગણતરી કરીએ. તો અહીંયા એક વર્તુળ આપેલું છે જેની ત્રિજ્યા 32 સેન્ટીમીટર આપેલી છે અને આ જે લાલ કલરનો ભાગ છે એ સમભુજ ત્રિકોણ ABCનો છે, એટલે કે ત્રણેય બાજુના માપ સરખા છે અને એને છોડતા આ બાકીના ભાગની અંદર જે તમને વાદળી અને સફેદ રંગની અંદર મેં ડિઝાઇન બનાવેલી છે એવી ડિઝાઇન એટલે કે ભાત બનાવવા માટેનું ક્ષેત્રફળ શોધવાનું કહેલું છે. વિદ્યાર્થી મિત્રો, આના માટે પહેલાં 2-3 રીતે તમે આ દાખલાની ગણતરી કરી શકો છો. એમાં પહેલી રીત જે મેં અહીંયા કરેલી છે તે હું તમને સમજાવું. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધી અને તેની અંદરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો બાકીના ભાગનું ક્ષેત્રફળ મને મળી જાય. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવા માટે મારે ત્રિકોણની 3 બાજુઓનું માપ શોધવું પડે. ત્રિકોણ સમભુજ છે એટલે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ, એટલે કોઈ પણ એક બાજુનું માપ શોધી નાખું તો પણ મારા દાખલાની ગણતરી થઈ જશે. અને ત્રિજ્યા તો આપેલી જ છે 32 સેન્ટીમીટર. બીજી એક રીત જોઈએ આપણે. તો અહીંયા જે ત્રિકોણ આપેલો છે એ ત્રિકોણના કારણે અહીંયા વચ્ચે વર્તુળનું એક કેન્દ્ર લઈ લઈએ આપણે O અને ત્યાંથી 2 ત્રિજ્યાઓ દોરી દઈએ OB અને OC, જેનું માપ 32 સેન્ટીમીટર આપણને રકમમાં આપેલું છે. હવે અહીંયા જે ખૂણો બનશે એ ખૂણો વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે તેવું આપણે ધોરણ 9ની અંદર પ્રમેય સાથે શીખી ગયા છીએ. હવે સમભુજ ત્રિકોણ છે એટલે આ 60નો ખૂણો થશે તો એનો બમણો એટલે કે 120નો ખૂણો થશે અને 120ના ખૂણાનો દાખલો આગળ આપણને સ્વાધ્યાય 12.2ની અંદર ગણતરીમાં આવી ગયો છે. ત્યાંથી લંબ દોરીશું. લંબ દોરતા ખૂણા 2 ભાગમાં વિભાજિત થાય એટલે 60નો ખૂણો થઈ જશે. 60નો એટલે આ ખૂણો 30નો થશે. 30ના ખૂણાની સામેની બાજુ એ કર્ણ કરતાં અડધી થશે. કર્ણ એટલે ત્રિજ્યા 32 આપેલી છે તેની અડધી એટલે 16 થશે. ત્યાર પછી પાયથાગોરસનો પ્રમેય વાપરી અને આપણે BMનું માપ શોધીશું અને BMના ડબલ કરીશું એટલે આપણને BC મળી જશે. BC તો શોધવાના જ છે. હવે લઘુવૃત્તાંશના ક્ષેત્રફળની અંદરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે આપણને વૃત્તખંડ મળશે અને આવા 3 વૃત્તખંડનો ગુણાકાર કરીએ એટલે જે ભાત બનાવવાનું ક્ષેત્રફળ છે તે મળી જશે. તો આટલી સમજૂતી આકૃતિ પરથી મેળવ્યા બાદ હવે તેની ગણતરી જોઈએ. તો જે આપણને રકમમાં આપેલું છે અને જે મેં સમજાવ્યું છે તેને આ રીતે લખી શકાશે. ત્રિકોણ ABC સમભુજ ત્રિકોણ છે
માટે જીવાઓ AB, BC અને ACને અનુરૂપ લઘુવૃત્તખંડ સમાન થાય, એટલે કે આ જે ડિઝાઇન બનાવવાની છે, ભાત બનાવવાની છે, તે 3 ભાગ એક સરખા માપના થશે. હવે વર્તુળનું કેન્દ્ર આપણે O ધારી લઈએ. માટે ટેબલની ત્રિજ્યા આપણને રકમમાં આપેલી છે R બરાબર 32 સેન્ટીમીટર, એટલે કે OB બરાબર OC બરાબર 32 સેન્ટીમીટર, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે કેન્દ્ર આગળ બનતો ખૂણો, અહીંયા પહેલાં આપેલો ખૂણો 60નો છે અને એના ઉપરથી કેન્દ્ર આગળ બનતો ખૂણો લઈએ, જે તમે અહીંયા જોઈ શકો છો. ત્રિકોણ OBCમાં ખૂણો O 120નો થાય, કારણ કે આ ખૂણો 60નો છે, સમભુજ ત્રિકોણ છે, અને હમણાં સમજાવ્યું તે રીતે કેન્દ્ર આગળ બનતો ખૂણો બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતાં બમણો થાય, એટલે 60નો બમણો 120 થશે. OA અને OB એ 32 સેન્ટીમીટર છે, જે વર્તુળની ત્રિજ્યા છે, અને OA પણ 32 સેન્ટીમીટર થશે. માટે ત્રિકોણ OBC એ સમદ્વિભુજ ત્રિકોણ બનશે. હવે તેમાં આપણે લંબ દોરી દઈએ, એટલે કે OM લંબ BC લઈએ. તો હવે આ બંને ખૂણા સરખા બની જાય, એટલે કે આ 60નો ખૂણો બનશે. માટે આ 30નો ખૂણો થશે, ખૂણો OBM. હવે 30ના ખૂણાની સામેની બાજુ આપણે છઠ્ઠા પ્રકરણની અંદર ભણીને આવ્યા છીએ કે 30ના ખૂણાની સામેની બાજુ, એટલે કે OM એ કર્ણ, એટલે કે OB કરતાં અડધા માપની થાય. OB એ 32 છે, માટે 32નું અડધું એટલે 16 થશે. માટે OM બરાબર મને 16 મળી જશે. આમ મારી પાસે પાયથાગોરસનો પ્રમેય વાપરવા માટે OM આવી ગયા અને OB આવી ગયા, તો હવે BM વર્ગ પણ મળી જશે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ BM વર્ગ બરાબર OBનો વર્ગ ઓછા OMનો વર્ગ. OB એટલે 32નો વર્ગ, અને 32નો વર્ગ થશે 1024, અને OM એટલે 16, 16નો વર્ગ થશે 256. તો 1024માંથી 256 બાદ કરીશું, એટલે 768 બાકી રહેશે. હવે 768 એ કોઈનું વર્ગમૂળ નથી, તો કોની સાથે ગુણાકાર કરવાથી આ મળે છે? તો 256ને 3 વખત ગુણીએ તો મને 768 મળે છે, એટલે કે 768 બરાબર 256 ગુણ્યા 3. હવે 256 એનું વર્ગમૂળ મને ખબર છે 16, અને 3નું વર્ગમૂળ 3 થશે. માટે BMનું માપ મળશે મને 16 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર. હવે આપણે આગળ ધોરણ 9માં ભણીને આવ્યા છીએ કે વર્તુળની જીવા ઉપર કેન્દ્રમાંથી લંબ દોરવામાં આવે તો તે જીવાને દુભાગે છે. માટે BM અને CM સરખા માપના થાય. માટે BC બરાબર 2 ગુણ્યા BM થાય, એટલે કે 2 ગુણ્યા 16 વર્ગમૂળમાં 3. માટે BC બરાબર 32 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર મળશે. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીશું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયા ઉપર દોરેલો વેધ. તો પાયો મને મળ્યો 32 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર, અને વેધ OM મળ્યો મને 16 સેન્ટીમીટર. તો એમાં કિંમતો મૂકી દઈએ, તો અહીંયા 2 વડે છેદ ઉડાડીએ તો 2 વડે 16, અને 16 ગુણ્યા 16 એટલે 256 ગુણ્યા વર્ગમૂળમાં 3. માટે ત્રિકોણ OBCનું ક્ષેત્રફળ બરાબર 256 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર વર્ગ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મને મળી ગયું. હવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી અને તેમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ, એટલે આ BC વડે રચાતા વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે, અને એક ક્ષેત્રફળને 3 વડે ગુણીશું એટલે આ ભાત બનાવવાના ભાગનું ક્ષેત્રફળ મળશે. હવે લઘુવૃત્તાંશ OAD એનું ક્ષેત્રફળ બરાબર θ/360 ગુણ્યા પાઈ R વર્ગ. થીટાની જગ્યાએ કિંમત આવશે 120 ગુણ્યા 22/7, આરની જગ્યાએ કિંમત આવશે 32 ગુણ્યા 32. 120 વડે ભાગાકાર કરીએ એટલે 120 તરી 360. હવે 22 ગુણ્યા 32 ગુણ્યા 32 એટલે કે 1024, 1024 ગુણ્યા 2 એટલે કે 2048, અને 2048 ગુણ્યા 11 કરીશું એટલે મળશે મને 22,528, અને છેદમાં 7 તરી 21 સેન્ટીમીટર વર્ગ.
માટે લઘુવૃત્તાંશ એટલે કે આ જે મળ્યો ઓ બી આખો આ જે ભાગ મળ્યો તેનું ક્ષેત્રફળ મળ્યું 22,528 ભાગ્યા 21 સેન્ટીમીટર વર્ગ. એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશ એટલે આ એક ભાગનું જેમાં ડિઝાઇન બનાવવાની છે, ભાત બનાવવાની છે તેનું ક્ષેત્રફળ મળશે અને એવા 3 ભાગના ક્ષેત્રફળનો આપણે ગુણાકાર કરીશું એટલે ટોટલ મળી જશે. તો જોઈએ એની આગળની ગણતરી. તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ OBCનું ક્ષેત્રફળ બરાબર 22,528 ભાગ્યા 21 ઓછા 256 ગુણ્યા વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ, જે ત્રિકોણનું ક્ષેત્રફળ હતું અને આખું લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ હતું. હવે આવા 3 ભાગ કરવાના છે એટલે ભાત બનાવવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે કે 3 ગુણ્યા 22,528 ભાગ્યા 21 ઓછા 256 ગુણ્યા વર્ગમૂળમાં 3. વિદ્યાર્થી મિત્રો, હવે આનું સાદુરૂપ આપીએ તો 3નો અંદર ગુણાકાર થશે એટલે 3 સતા 21 એટલે કે 22,528 ભાગ્યા 7 થશે અને 3નો ગુણાકાર 256 જોડે કરીશું એટલે 768 વર્ગમૂળમાં 3. માટે ભાતનું ક્ષેત્રફળ બરાબર 22,528 ભાગ્યા 7, 3 સતા 21, 3 જોડે ગુણાકાર થયો એટલે અને 256 જોડે અહીંયા 3નો ગુણાકાર થશે એટલે 768 સેન્ટીમીટર વર્ગ. માટે ભાતનું ક્ષેત્રફળ બરાબર 22,528 ભાગ્યા 7 ઓછા 768 ગુણ્યા વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર વર્ગ. હવે આ જ દાખલો બીજી રીતે ગણવો હોય તો કઈ રીતે ગણી શકાશે? તો એના માટે તમારે એટલો ભાગ તો ગણતરીમાં લેવો જ પડશે. એટલે કે અહીંયા સુધી તમારે લેવું પડશે. BC બરાબર 32 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર. હવે આ મળી જાય પછી તમારે ગણતરી સરળ બની જાય. પછી શું કરવાનું છે? તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ. એટલે કે વર્ગમૂળ 3/4 ગુણ્યા 32 વર્ગમૂળ 3 ગુણ્યા 32 વર્ગમૂળ 3 એટલે 4 × 32, 8 ગુણ્યા તમારે ગુણાકાર કરવો પડશે 32 સાથેનો અને છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થઈ જશે અને એના ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે તમને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મળી જશે. ત્યાર પછી તમારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે એટલે કે પાઈ r વર્ગ બરાબર 22/7 ગુણ્યા 32 ગુણ્યા 32 અને એની અંદરથી આ જે ત્રિકોણ ABCનું સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું તેને તમે બાદ કરી નાખો એટલે આ જ જવાબ મળે જે આપણે અહીંયા શોધ્યો 22,528 ભાગ્યા 7 ઓછા 768 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આવી રીતે આપણે 2 પદ્ધતિની મદદથી ગણી શકીએ છીએ. તમને પરીક્ષાની અંદર જે રીત અનુકૂળ આવે તે રીતે તમે દાખલાની ગણતરી કરી શકો છો. પરીક્ષાની અંદર મેં પહેલાં પણ કહ્યું હતું, ચોથા ભાગની અંદર પણ, કે રકમ 2 વખત વાંચો, શું પૂછેલું છે એના માટેનો વિચાર કરો, એ શોધવા માટે તમારે કઈ કઈ કિંમતો જોઈશે એનો વિચાર કરો, એ કિંમતોમાંથી કઈ કિંમતો રકમમાં આપેલી છે અને કઈ કિંમતો તમારે શોધવી પડશે. આટલી બાબતો જો તમે ધ્યાનમાં રાખશો તો તમારે કોઈપણ દાખલાની અંદર કોઈપણ પ્રકારની કઠિનતા લાગશે નહીં. તમામે તમામ દાખલા તમે શાંતિથી અને સરળતાથી ગણી શકશો. વિદ્યાર્થી મિત્રો, બીજી એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ તમે આ પ્રકરણના દાખલા ગણો ત્યારે તમને નોંધ આપેલી હોય કે પાઈ બરાબર 3.14 લો ત્યારે જ 3.14 લેવાના છે. વર્ગમૂળ 3 બરાબર 1.7 લો અથવા 1.73 અથવા 1.7325, વર્ગમૂળ 2 બરાબર 41 અથવા 1.41 અથવા 1.4 અથવા 1.4142. ટૂંકમાં રકમની અંદર જો સૂચના આપેલી હોય તો જ તમારે એની કિંમત મૂકવાની છે. બાકી જે અપૂર્ણાંક સ્વરૂપ આવે અથવા અસમય સ્વરૂપ આવે તો એના એ જ સ્વરૂપની અંદર પરીક્ષાની અંદર જવાબ લખવાનું છે. એટલે કે વર્ગમૂળની 3ની કિંમત તમારે મૂકવાની નથી જો સૂચના આપેલી ના હોય તો. સૂચના આપેલી હોય તો જ વર્ગમૂળની 3ની કિંમત, વર્ગમૂળ 2ની કિંમત અથવા પાઈની કિંમત જે પ્રમાણે કઈ હોય તે રીતે મૂકવાની છે. બાકી પાઈની કિંમત 22/7 જ લેવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ નવા એક દાખલા વિશે અભ્યાસ કરીએ જેની રકમ આ મુજબ છે. 7મા નંબરનો દાખલો. આપેલ આકૃતિમાં 14 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ ABCD છે.
પ્રત્યેક વર્તુળ બાકીના 3 વર્તુળોમાંથી 2 વર્તુળોને બહારથી સ્પર્શે તેમ A, B, C અને D કેન્દ્રવાળા 4 વર્તુળ દોર્યા છે. દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. અહીંયા જે ચોરસ આપેલો છે એ ચોરસની બાજુની લંબાઈ 14 સેન્ટીમીટર આપેલી છે. સાથે સાથે એમ કહ્યું છે કે આ ત્રણેય ચોરસના જે ચારેય શિરોબિંદુઓ છે એમાંથી વર્તુળ દોરવાનું છે. એ વર્તુળ એવી રીતે દોરવાનું છે કે એક વર્તુળ બાકીના 3 વર્તુળોમાંથી 2 વર્તુળોને બહારથી સ્પર્શે. તો આ જે વચ્ચેનો રંગીન ભાગ છે તેનું ક્ષેત્રફળ મારે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, આખું વર્તુળ ના જુઓ. હમણાં એક આગળ દાખલો ગણ્યો અને તમને મેં હોમવર્કમાં આપ્યો હતો તે પ્રકારનું કંઈક તમને દેખાય છે. તો તમે જુઓ અહીંયા આગળ આટલો ભાગ જુઓ, ખાલી જ્યાં આગળ મારું માઉસ પોઇન્ટર ફરી રહ્યું છે તેટલો ભાગ દેખો. તો અહીંયા તમને એક ચતુર્થાંશ દેખાય છે, એટલે કે વર્તુળનો ચોથો ભાગ દેખાય છે, એટલે કે એક ચતુર્થાંશ ગુણ્યા પાઈ આર વર્ગ દેખાય છે. તો આવા 4 ચતુર્થાંશ છે અને ચોરસનું ક્ષેત્રફળ છે. તો ચોરસના ક્ષેત્રફળની અંદરથી આવા 4 ચતુર્થાંશને આપણે બાદ કરી દઈએ તો આ જે વચ્ચેનો ભાગ છે તે મળી જાય છે. જે મેં તમને ઘરેથી ગણવા આપ્યો તો એમાં મધ્યમ એક વર્તુળ દોરેલું હતું, અહીંયા દોરેલું નથી. બાકી બીજો કોઈ ફેર નથી. અને સાથે સાથે ફેર એટલો છે કે આ જે ચતુર્થાંશ છે તે આગળ જે તમને ગણવા આપ્યો તો એમાં છૂટા છૂટા હતા, જ્યારે અહીંયા બંને એકબીજાને સ્પર્શે છે, એકબીજાને એક બિંદુમાં છેદે છે. તો અહીંયા જે બિંદુમાં છેદે છે એ આ બાજુનું મધ્ય બિંદુ બની જશે. એનો અર્થ કે આ જે વર્તુળ એટલે કે જે ચતુર્થાંશ બને છે તે પ્રત્યેકની ત્રિજ્યા આ જે બાજુની લંબાઈ છે તેના કરતાં અડધી એટલે કે 7 મળશે. આમ ચતુર્થાંશ માટે ત્રિજ્યા r બરાબર 7 સેન્ટીમીટર થશે અને ચોરસ માટે બાજુની લંબાઈ બરાબર 14 સેન્ટીમીટર થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલી સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે દાખલાની ગણતરી કરીએ. તો આ રીતે છે. ચોરસ ABCD માટે બાજુની લંબાઈ બરાબર A બરાબર 14 સેન્ટીમીટર. દરેક શિરોબિંદુએ દોરેલા વર્તુળની ત્રિજ્યા બરાબર r બરાબર 7 સેન્ટીમીટર. જે રીતે મેં તમને સમજાવ્યું એ રીતે બંને અહીંયા સ્પર્શે છે એક જ બિંદુએ, માટે એ એનું મધ્ય બિંદુ બનશે. માટે એથી આ સ્પર્શ બિંદુ સુધીનું માપ એ ત્રિજ્યા બનશે, માટે r બરાબર 7 સેન્ટીમીટર થશે. હવે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા 4 ગુણ્યા ચતુર્થાંશનું ક્ષેત્રફળ. હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુની લંબાઈનો વર્ગ એટલે કે એનો વર્ગ ઓછા 4 ગુણ્યા ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 1/4 ગુણ્યા પાઈ આર વર્ગ. 4 4 નીકળી જશે, એની જગ્યાએ કિંમત આવશે 14નો વર્ગ ઓછા 22/7, આરની જગ્યાએ કિંમત આવશે 7 ગુણ્યા 7. 14નો વર્ગ થશે 196, અહીંયા 7 7 નીકળી જશે અને 22 * 154 થશે, એટલે કે 196 ઓછા 154 અને આ બંનેની બાદબાકી કરીશું એટલે આપણને 42 મળશે, એટલે કે 42 સેન્ટીમીટર વર્ગ. માટે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ અથવા રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર 42 સેન્ટીમીટર વર્ગ. આમ પહેલી વખત તમે આકૃતિ જુઓ તો એમ લાગે કે ઓહો 4 વર્તુળના ક્ષેત્રફળ શોધવાના, ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું, ના કઈ રીતે શોધીશું. પણ તમે શાંતિથી વિચારો તો આ જ દાખલો કેટલી સરળતાથી તમે ગણી શક્યા. ખાલી ધ્યાનથી જોવાની જરૂરિયાત છે કે અહીંયા આ મધ્યબિંદુ બની જાય છે, માટે બાજુની લંબાઈ કરતાં અડધું કરીશું એટલે ત્રિજ્યા મળી જશે. અને ખાલી આ બાકીના ભાગને ના જોતા આ અંદરનો આટલો જે વર્તુળાકાર ભાગ છે તેને આપણે જોઈએ ધ્યાનથી તો એ ચતુર્થાંશ દેખાય છે. તમે ડાયરેક્ટ એવું પણ મૂકી શકો છો કે ચોરસનું ક્ષેત્રફળ ઓછા વર્તુળનું ક્ષેત્રફળ, કારણ કે 4 4 તો નીકળી જ જવાના છે, 4 ચતુર્થાંશ લીધેલા છે એટલા માટે. તો તમે ડાયરેક્ટ પણ એ રીતે મૂકી શકો છો, તો પણ કશું ખોટું નથી. અથવા તમે થીટા બરાબર 90 લઈ અને લઘુવૃત્તાંશ લઈને ગણતરી કરો તો પણ આ જ જવાબ આવવાનો છે, કારણ કે થીટા બરાબર 90 લેશો, છેદમાં 360 આવશે, એટલે 90 / 360 એટલે 1/4 જ થવાના છે. આમ તમે અલગ અલગ 3 રીતે આ વસ્તુની સમજૂતી મેળવી અને દાખલાની ગણતરી કરી શકો છો. આમ આપેલી રકમ અને આકૃતિના આધારે જે માહિતી આપેલી છે તેનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી ખૂબ જ શાંતિથી અને સરળતાથી કરવાની છે. તો ચાલો
આગળ 8મા દાખલાનો અભ્યાસ કરીએ, જેની રકમ આ મુજબ છે. આપેલ આકૃતિમાં દોડ માર્ગનું નિરૂપણ કરેલ છે. તેના ડાબા અને જમણા છેડા અર્ધવર્તુળાકાર છે. અંદરના બે સમાંતર રેખાખંડ વચ્ચેનું અંતર 60 મીટર છે અને તે પ્રત્યેકની લંબાઈ 106 મીટર છે. જો માર્ગની પહોળાઈ 10 મીટર હોય તો માર્ગની અંદરની ધારનું ચારેય તરફનું અંતર શોધો અને માર્ગનું ક્ષેત્રફળ શોધો. આકૃતિ જોઈએ. આ એક પીળા રંગનો જે ભાગ છે એ દોડવા માટેનો રસ્તો આપેલો છે. અંદરનો લાલ ભાગ જે છે એ મેદાન છે. હવે આની અંદર જે માર્ગ આપેલો છે તેની પહોળાઈ 10 મીટર છે અને આ બંને જે સમાંતર ભાગ છે, રસ્તાઓ છે, તેની વચ્ચેનું અંતર 60 મીટર છે અને જે બે અર્ધવર્તુળોના ભાગ આપેલા છે તેની લંબાઈ 106 મીટર આપેલી છે. હવે પહેલો પ્રશ્ન પૂછેલો છે તમને, માર્ગની અંદરની ધારનું ચારે તરફનું અંતર શોધો. એટલે અહીંયાથી અહીંયા એટલે 106, અહીંયાથી અહીંયા એટલે 106, એટલે 106 વત્તા 106 અને આ અર્ધવર્તુળ છે એટલે કે અર્ધવર્તુળની પરિમિતિ. હવે અર્ધવર્તુળની પરિમિતિ બરાબર 2πr ભાગ્યા r, 2πr ભાગ્યા 2, 2 નીકળી જશે એટલે πr થશે. એનો અર્થ કે મારે ત્રિજ્યા જોઈશે. તો ત્રિજ્યા માટે અહીંયા તમને બે વચ્ચેનું અંતર આપેલું છે 60, 60નું અડધું થશે 30, માટે અર્ધવર્તુળની ત્રિજ્યા મળી જશે 30. એટલે એક અર્ધવર્તુળ અને આ બીજું અર્ધવર્તુળ. અહીંયા બધાનો સરવાળો કરવો પડશે એટલે 106 વત્તા 106 વત્તા πr વત્તા πr અને એનું સાદુરૂપ આપશો એટલે પહેલા પ્રશ્નનો જવાબ મળશે. બીજા પ્રશ્ન માટે ફરી એક વખત આકૃતિને સમજીએ તો આ માર્ગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે અહીંયાથી આખો ભાગ જોઈન્ટ કરીએ તો એક લંબચોરસ બને છે. એવો જ લંબચોરસ નીચે બને છે. એટલે બે લંબચોરસ થયા જેની લંબાઈ 106 મીટર છે અને પહોળાઈ 10 મીટર છે. અને અહીંયા મોટા અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીશું. એટલે આ અર્ધવર્તુળાકાર જે રસ્તો આપેલો છે તેનું ક્ષેત્રફળ મળશે. તેની અંદર આ બાજુનો ભાગ ઉમેરી દઈશું. આમ બે લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા બે અર્ધવર્તુળાકાર પ્રદેશોના ક્ષેત્રફળનો સરવાળો કરતાં આપણને બીજા પ્રશ્નનો જવાબ મળશે. તો રકમ અને આકૃતિ ઉપરથી સમજૂતી મેળવ્યા બાદ પહેલા નંબરના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ અને એની ગણતરી કરીએ. તો એ આવી રીતે આપેલું છે આપણને કે માર્ગની અંદરની ધારનું ચારેય તરફનું અંતર શોધવા માટે અંદરની ધારની લંબાઈ બરાબર PQ બરાબર RS બરાબર 106 મીટર. એટલે આ બંનેનું માપ 106 મીટર છે. ત્યારબાદ જે બંને બાજુએ આવેલા અર્ધવર્તુળનો વ્યાસ બરાબર 60 મીટર, કારણ કે PR 60 છે, QS 60 છે. બે સમાંતર ધાર વચ્ચેનું માપ આપેલું છે 60 મીટર, માટે તેની ત્રિજ્યા 30 મીટર થઈ જશે. માટે માર્ગની અંદરની ધારનું ચારેય તરફનું અંતર બરાબર PQ વત્તા RS વત્તા 2 કૌંસમાં 2 કેમ મૂક્યા? કારણ કે અહીંયા બંને અર્ધવર્તુળ આપેલા છે, માટે 2 કૌંસમાં અર્ધવર્તુળની પરિમિતિ. તો જોઈએ સૂત્ર જે કહ્યું સમજાયું તે રીતે, PQ વત્તા RS વત્તા 2 કૌંસમાં અર્ધવર્તુળની પરિમિતિ. એટલે કે પરિઘ ભાગ્યા 2. પરિઘનું સૂત્ર થાય 2πr, 2rની જગ્યાએ કિંમત થશે d, એટલે કે πd ભાગ્યા 2. 2 નીકળી જશે એટલે કે 106 વત્તા 106 વત્તા πd આપણને મળશે. આ 2 નીકળી ગયા. 106 વત્તા 106 એટલે 212 થશે. પાઈની જગ્યાએ કિંમત થશે 22/7 અને ડીની જગ્યાએ કિંમત આપેલી છે 60. હવે 7ને લસા લઈ અને સાદુરૂપ આપીએ તો 212 ગુણ્યા 7 કરીશું એટલે 1484 વત્તા 22 ગુણ્યા 60 કરીશું એટલે 1320. 1484 1320 ઉમેરતા આપણને જવાબ મળશે 2804 ભાગ્યા 7 મીટર. માટે માર્ગની અંદરની ધારનું ચારેય તરફનું અંતર એટલે કે P થી Q, Q થી S, S થી R અને R થી P, આ જે બહારની પીળા રંગનો ભાગની બોર્ડર જ્યાં આગળ મારું માઉસ પોઇન્ટર ફરે છે તે ભાગની જે અંતર છે અહીંયા P થી શરૂ કરી અને ફરી પાછા અહીંયાથી દોડતા દોડતા આપણે અહીંયા સુધી પાછા આવીએ એટલે કે P સુધી પાછા આવીએ ત્યારે
અંતર 2804/7 મીટર જેટલું થયું કહેવાય. માટે આ આપણો જવાબ થયો પહેલા પ્રશ્નનો. હવે બીજા પ્રશ્ન માટે આકૃતિ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આખી આકૃતિ લીધેલી છે. પરીક્ષામાં તમારે આવી રીતે અલગ અલગ આકૃતિ દોરવાની નથી. અહીંયા મેં તમને સમજણ પડે એટલા માટે આપેલી આકૃતિને મેં 3 અલગ અલગ ભાગમાં લીધેલી છે. એક પહેલી આપેલી આકૃતિ છે, એમાંથી પહેલા નંબરનો જે પ્રશ્ન હતો એ શોધવા માટે બીજી આકૃતિ દોરી અને આ બીજા નંબરના પ્રશ્ન શોધવા માટે મેં આ ત્રીજી આકૃતિ દોરી. હવે બીજા નંબરનો પ્રશ્ન મને આપેલો છે માર્ગનું ક્ષેત્રફળ. તો માર્ગનું ક્ષેત્રફળ એટલે આ જે લંબચોરસ છે APQB એનું ક્ષેત્રફળ અને બીજો લંબચોરસ જે છે RCDS એનું ક્ષેત્રફળ. ત્યાર પછી અહીંયાથી જે આ અર્ધવર્તુળ છે જેનો વ્યાસ PR છે તેનું ક્ષેત્રફળ એને બાદ કરીશું આખાની અંદરથી, એટલે કે જેનો વ્યાસ AC છે તેના ક્ષેત્રફળમાંથી આને આપણે બાદ કરીશું. તો જોઈએ આપેલી કિંમતો. તો લંબચોરસની લંબાઈ બરાબર AB બરાબર PQ બરાબર CD બરાબર RS બરાબર 106 મીટર. ત્યાર પછી આપણને માપ આપેલું છે લંબચોરસની પહોળાઈ બરાબર AP બરાબર BQ બરાબર RC બરાબર SD બરાબર 10 મીટર, જે મેં અહીંયા દર્શાવેલું છે 10 મીટર. માટે આ બંને લંબચોરસનું ક્ષેત્રફળ મળી જશે. હવે ત્રિજ્યા માટે આ 60 આખો વ્યાસ છે, 60નું અડધું 30 કરીશું એટલે આ અંદરના વર્તુળની ત્રિજ્યા 30 થશે અને બહારના વર્તુળની ત્રિજ્યા 30 વત્તા પહોળાઈ 10 એટલે કે 40 થશે. એટલે કે બંને માપ બે ત્રિજ્યાઓ અલગ અલગ છે એટલે આપણે R1 અને R2 વડે દર્શાવીશું અથવા કેપિટલ R અને સ્મોલ r વડે દર્શાવી શકીશું. તો મોટા અર્ધવર્તુળની ત્રિજ્યા બરાબર 40 મીટર અને નાના વર્તુળની ત્રિજ્યા બરાબર 30 મીટર. ફરી એક વખત 60 મીટર વ્યાસ છે એટલે એનું અડધું 30 મીટર એ ત્રિજ્યા થઈ અને પહોળાઈ 10 છે એટલે 30 વત્તા 10 એટલે આ બહારના અર્ધવર્તુળની ત્રિજ્યા થશે. હવે માર્ગનું ક્ષેત્રફળ બરાબર તમે જોઈ શકો છો અહીંયા તો 2 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ, કારણ કે 2 વખત લંબચોરસ આવ્યા, ઓછા 2 ગુણ્યા મોટા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 2 કૌંસમાં 106 ગુણ્યા એટલે કે AP ગુણ્યા AP જે આગળ મેં તમને સમજાવ્યું ઓછા 2 કૌંસમાં πr વર્ગ ઓછા πr વર્ગ ભાગ્યા 2. મેં રંગ સરખા રાખ્યા છે માટે કોનું સૂત્ર કોના માટે છે એ તમને ખ્યાલ આવે. જો લંબચોરસનો જે રંગ છે એ જ રંગ અહીંયા મેં રાખ્યો છે અને જે અર્ધવર્તુળાકાર ભાગનો રંગ છે તે રંગ અહીંયા મેં રાખેલો છે. હવે આની અંદરથી 2 2 નીકળી જશે, પાઈ સામાન્ય નીકળશે એટલે બહાર આવશે. AB અને APની કિંમત આપણી જોડે છે 106 અને 10 એ મૂકી દઈએ એટલે 2 કૌંસમાં 106 ગુણ્યા 10 વત્તા પાઈ કૌંસમાં 40નો વર્ગ ઓછા 30નો વર્ગ. હવે 106 ગુણ્યા 10 કરીશું એટલે 1060 અને એના ગુણ્યા 2 કરીશું એટલે 2120 વત્તા 22 પાઈની જગ્યાએ 40નો વર્ગ 1600 ઓછા 30નો વર્ગ 900, 1600માંથી 900 જશે એટલે 700 બાકી રહેશે. એટલે 2120 વત્તા 22 ગુણ્યા 700 7 વડે ભાગાકાર કરીશું એટલે 100 આવશે અને 100નો ગુણાકાર 22 જોડે થશે એટલે 2200 થશે. એટલે કે 2120 વત્તા 2200 બરાબર આપણો જવાબ થશે 4320 મીટર વર્ગ. માટે માર્ગનું ક્ષેત્રફળ બરાબર 4320 મીટર વર્ગ, જે તમને અહીંયા દેખાય છે. આ જે ભાગ દર્શાવેલો છે તે. આમ તમે જે સૂત્રો ભણેલા છો તે સૂત્રોની મદદથી જ ગણતરી કરવાની છે. અહીંયા લંબચોરસના ક્ષેત્રફળનો ઉપયોગ થયો છે અને અર્ધવર્તુળના ક્ષેત્રફળનો ઉપયોગ કરેલો છે. તો આ જ રીતે આપણે નવા એક દાખલાની રકમ જોઈએ, જેની રકમ આ મુજબ છે. આપેલ આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળના 2 વ્યાસ AB અને CD પરસ્પર લંબ છે અને નાના વર્તુળનો વ્યાસ OD છે. જો OA બરાબર 7 સેન્ટીમીટર હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જોઈને વિચારો. તો અહીંયા 2 વ્યાસ આપેલા છે અને બંને વ્યાસ પરસ્પર લંબ છે. એનો અર્થ OA, OB, OC અને OD આ 4 વર્તુળની ત્રિજ્યાઓ થશે, જેનું માપ તમને અહીંયા સેન્ટીમીટર આપેલું છે. એનો અર્થ કે જે આ ભાગ છે એ અર્ધવર્તુળ બને છે
માટે અર્ધવર્તુળના ક્ષેત્રફળની અંદરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ એટલે આ બંને વૃત્તખંડ જે મળે છે તેનું ક્ષેત્રફળ મળી જશે અને તેમાં આ વર્તુળના ક્ષેત્રફળનો ઉમેરો કરી દઈએ. તો અહીંયા આપણને આપેલું છે OA બરાબર વર્તુળની ત્રિજ્યા એટલે કે મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર 7. હવે નાના વર્તુળ માટે જે OC છે વર્તુળનો નાના વર્તુળનો વ્યાસ બનશે એટલે એના માટેની જે ત્રિજ્યા થશે વ્યાસની અડધી એટલે કે 7/2 થશે. તો એને આપણે જે ઉમેરવાનું છે તેના માટેની ત્રિજ્યા અને જે મોટું વર્તુળ આપેલું છે તેની ત્રિજ્યા બંનેને અલગ અલગ લેવા માટે આપણે R1 અને R2 અથવા હમણાં જે આગળ દાખલામાં લીધું કેપિટલ R અને સ્મોલ r તેવું પણ લઈ શકીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ આપણે કેવી રીતે થાય છે તે જોઈએ. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર નાના વર્તુળનું ક્ષેત્રફળ વત્તા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈએ. તો હવે એના માટે કિંમતો જોઈશે. જે વર્તુળનું ક્ષેત્રફળ મૂકવાનું છે πr², અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મૂકીશું 1/2 πr² અને ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકીશું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ એટલે કે OD ગુણ્યા AB જે કિંમતો મૂકવાની છે તે લઈએ. તો નાના વર્તુળનો વ્યાસ બરાબર OC બરાબર 7 સેન્ટીમીટર માટે તેની ત્રિજ્યા બરાબર R1 બરાબર 7/2 જે મેં તમને અહીંયા આકૃતિ ઉપરથી સમજાવી. હવે મોટા વર્તુળ માટેની ત્રિજ્યા R2 બરાબર 7 સેન્ટીમીટર આપે છે. કાટકોણ ત્રિકોણનો પાયો બરાબર AB બરાબર 7 ગુણ્યા 2 બરાબર 14 સેન્ટીમીટર કારણ કે આ OB અને OC એ વર્તુળની ત્રિજ્યાઓ છે ને રકમમાં વ્યાસ લખીને આપેલું જ છે આપણને એટલે વ્યાસ એ 2 ગુણ્યા ત્રિજ્યાનો બમણો થાય છે. હવે કાટકોણ ત્રિકોણનો વેધ બરાબર OC બરાબર 7. હવે અહીંયા તમને એમ થશે કે સાહેબ તમે અહીંયા OD લીધું છે ને અહીંયા OC દર્શાવેલું છે તો બંને વર્તુળની ત્રિજ્યાઓ છે સરખી જ છે એટલે તમે OD પણ લઈ શકો છો અને OC પણ લઈ શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ સૂત્રની અંદર કિંમતો મૂકીએ. તો πr1 વર્ગ વત્તા 1/2 πr2 નો વર્ગ ઓછા 1/2 ગુણ્યા AB ગુણ્યા OC. હવે એમાં કિંમતો મૂકીએ જે આપણે અહીંયા લીધેલી છે. R1ની જગ્યાએ 7/2 ગુણ્યા 7/2 આવશે, R2ની જગ્યાએ 7 ગુણ્યા 7 આવશે, ABની જગ્યાએ 14 અને OCની જગ્યાએ કિંમત આવશે 7. તો 22/7 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા વત્તા 1/2 ગુણ્યા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 ઓછા 1/2 ગુણ્યા 14 ગુણ્યા 7 છેદ ઉડાડીએ તો 7 નીકળી જશે. 2 વડે ભાગાકાર કરીશું એટલે 11 આવશે. એવી રીતે અહીંયા 7 નીકળી જશે અને 2 વડે ભાગાકાર કરીશું એટલે 11 આવશે. એવી રીતે અહીંયા 2 વડે ભાગાકાર કરીશું એટલે 7 આવશે. હવે બાકી રહ્યો એનો ગુણાકાર કરીએ તો 11 × 77 ભાગ્યા 2 વત્તા 11 × 77 ઓછા 77 49. હવે આનું સાદરૂપ આપીશું તો 77માંથી 49 બાદ કરી અને પછી લસા લો તો પણ ચાલે અને સળંગ લસા લઈ લો તો પણ ચાલે. તો 77ના અડધા 38.5 થયા અને 77માંથી 49 ગયા એટલે 28 બાકી રહ્યા. હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળશે 66.5. માટે આ જે નાનું વર્તુળ છે તે અને અર્ધવર્તુળમાંથી કાટકોણ ત્રિકોણ બાદ કરતાં બાકી રહેતા લઘુ વૃત્તખંડના જે ક્ષેત્રફળો છે તે તેમના રંગીન પ્રદેશનું અથવા જે આચ્છાદિત પ્રદેશ છે તેનું ક્ષેત્રફળ બરાબર 66.5 સેન્ટીમીટર વર્ગ થયું. હવે આવી જ રીતે નવો એક દાખલો લઈએ જેની રકમ આ મુજબ છે. એક સમભુજ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 17,320 સેન્ટીમીટર વર્ગ છે. ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા અને પ્રત્યેક શિરોબિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળ દોરેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 લો અને વર્ગમૂળમાં 3 બરાબર 1.73/205 લો. વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત અહીંયા જે આગળ 4 વર્તુળોવાળી આકૃતિ ચોરસની જોઈ હતી તે જ રીતે આની પણ ગણતરી કરવી પડશે. બહુ જ સહેલી વસ્તુ છે. તમે સમજી શકો છો હવે આટલું સમજાયા પછી કે આ સમભુજ ત્રિકોણ છે માટે આ ખૂણો 60નો બનશે
અહીંયા એક લઘુવૃત્તાંશ દેખાય છે, જેની ત્રિજ્યા અહીંયા દર્શાવેલું છે, કહ્યું છે કે બાજુની લંબાઈથી અડધી, એનો અર્થ કે AB, BC અને AC એની જે બાજુની લંબાઈ મળશે તેના કરતાં અડધી લેવાની છે. બાજુની લંબાઈ આપેલી નથી, પણ સંભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 17,320.5. એના ઉપરથી આપણે શોધી નાખીશું કિંમત. કેવી રીતે શોધવાની છે એ વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ એ સૂત્રનું મૂકી અને બાજુની લંબાઈ શોધીશું. જે બાજુની લંબાઈ મળશે એનું અડધું કરીશું એટલે આ વૃત્તાંશ માટે ત્રિજ્યા મળશે. એના માટે જે ત્રિજ્યા થશે એ જ આ બાકીના બે વૃત્તાંશ માટે થશે. એટલે ડાયરેક્ટ આપણે 3 ગુણ્યા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પણ મૂકી શકીએ છીએ, જ્યાં θ બરાબર 60નું થશે. અને ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આ ત્રણેયનું જે વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું તે બાદ કરી દઈએ એટલે વચ્ચેનો જે રંગીન ભાગ છે તેનું ક્ષેત્રફળ મળી જાય. તો ચાલો પહેલું જે ક્ષેત્રફળ આપેલું છે તેનો ઉપયોગ કરીએ. તો સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 17,320.5 સેન્ટીમીટર વર્ગ. હવે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ બરાબર એ 17,320.5. વર્ગમૂળ 3ની જગ્યાએ કિંમત લેવાની છે 1.7325. એક ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં આવશે, 4 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે અને દશાંશ ચિહ્ન કાઢી નાખીએ આપણે. તો આનું દશાંશ ચિહ્ન કાઢ્યું એટલે છેદમાં 10 આવ્યા. અહીંયા દશાંશ પછી 5 આંકડા છે એટલે એકડા પાછળ 5 શૂન્ય લખેલા છે. બાકીનાનું આપણે છેદ ઉડાડીએ તો આ પદ નીકળી ગયું. અહીંયાથી એક શૂન્ય જતું રહેશે એટલે 4 શૂન્ય એટલે કે 10,000 ગુણ્યા 4 એટલે એ વર્ગ બરાબર 40,000 અને 40,000નું વર્ગમૂળ લઈએ એટલે 200 મળે. માટે એ બરાબર 200 સેન્ટીમીટર એટલે કે AB બરાબર BC બરાબર AC બરાબર 200 સેન્ટીમીટર. માટે લઘુવૃત્તાંશની ત્રિજ્યા R બરાબર 200/2 એટલે કે 100 સેન્ટીમીટર આપણને મળશે. હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ ઓછા 3 ગુણ્યા વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે લેવાનું થશે, જેમાં વૃત્તાંશ માટે ખૂણો θ બરાબર 60 લઈશું. તો સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 200 સેન્ટીમીટર, વૃત્તાંશની ત્રિજ્યા 100 સેન્ટીમીટર, વૃત્તાંશનો ખૂણો θ. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ ઓછા 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ. સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 17,320.5 ઓછા 3 ગુણ્યા વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર θ/360 ગુણ્યા πr વર્ગ. કિંમતો મૂકીએ તો θની જગ્યાએ 60 અને પાઈની જગ્યાએ 314/100 અને આરની જગ્યાએ આપણે શોધ્યા 100 ગુણ્યા 100. એક વખત 100 નીકળી જશે. 60 જોડે ભાગાકાર કરીશું એટલે 60 છંગ. 3 વડે ભાગાકાર કરીશું એટલે 3 દુ અને 2 વડે 314નો ભાગાકાર કરીશું એટલે 157 આવશે. એટલે 157 ગુણ્યા 100 એટલે કે 15,700 આપણે 17,320.5માંથી બાદ કરવા પડશે. આજે મેં તમને છેદ ઉડાડવાનું બતાવ્યું તે અહીંયા આગળ દેખાય છે. 100 નીકળી ગયા અને અહીંયા 2 વડે 157 આવશે. હવે 157 ગુણ્યા 100 એટલે 15,700 થશે. હવે આ બંનેની બાદબાકી કરીએ આપણે એટલે આપણને જવાબ મળશે 1,620.5 એટલે કે 1,620.5 સેન્ટીમીટર વર્ગ. માટે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર 1,620.5 સેન્ટીમીટર વર્ગ. આ રીતે તમે શાંતિથી ગણતરી કરો તો તમામે તમામ દાખલાની માહિતી તમે મેળવી શકો છો. તમામે તમામ દાખલા વિશેની સમજૂતી તમને મળી શકે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો નવા એક દાખલાની તરફ જોઈએ રકમ, જેની રકમ આ મુજબ છે. એક ચોરસ હાથ રૂમાલ ઉપર 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 9 વર્તુળાકાર ભાત બનાવેલી છે. જુઓ આકૃતિમાં. તો હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો સમજજો બરાબર. અહીંયા શું કહે છે આપણને? તો અહીંયા એક ચોરસ આપેલો છે જેની અંદર 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 9 વર્તુળ છે. 3 આ સાઈડ અને 3 આ બાજુ. હવે એને આપણે જો હવે આને હાથ રૂમાલ લઈને બધાને બાજુ પર રાખો અને સરળતાથી સમજો આપણે દાખલો કેવી રીતે ગણાશે તે બાબત ઉપર. તો ચોરસ આપેલો છે તો ચોરસના ક્ષેત્રફળની અંદરથી આ 9 વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે બાકીનો જે કાળા રંગનો ભાગ રહ્યો તે હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ થાય. તો એના માટે મારે ચોરસની બાજુની લંબાઈ જોઈશે, કારણ કે ક્ષેત્રફળ બરાબર બાજુની લંબાઈનો વર્ગ થાય. તો હવે અહીંયા જુઓ તો આ 7 સેન્ટીમીટર છે, માટે આ વર્તુળનો વ્યાસ થશે
14 સેન્ટીમીટર અને એવા 3 વર્તુળ છે એટલે કે 14 તરી 42 સેન્ટીમીટર એ બાજુની લંબાઈ થશે. આ બાજુ પણ 42 સેન્ટીમીટર, અહીંયા પણ 42 ને અહીંયા પણ 42 કારણ કે ચોરસ છે. માટે 42ના વર્ગની અંદરથી 9 ગુણ્યા પાઈ આર વર્ગ એટલે કે આ 9 વર્તુળોના ક્ષેત્રફળ કાઢી નાખીએ તો આપણને જવાબ મળી જાય. તો ચાલો આટલી સમજૂતી મેળવ્યા બાદ હવે ગણતરી કરીએ અને પરીક્ષામાં કેવી રીતે લખાય તે જોઈએ. તો વર્તુળની ત્રિજ્યા બરાબર આર બરાબર 7 સેન્ટીમીટર, માટે ચોરસની લંબાઈ બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 7, કારણ કે 3 વર્તુળો દોરેલા છે અને વ્યાસ એ 2નું ત્રિજ્યાનું બમણું થાય એટલે 2 ગુણ્યા આર લખેલું છે એટલે કે 42 સેન્ટીમીટર. હવે હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા 9 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે બાજુની લંબાઈનો વર્ગ ઓછા 9 કૌંસમાં પાઈ આર વર્ગ એટલે કે 42નો વર્ગ ઓછા 9 ગુણ્યા 22 ગુણ્યા 7 ગુણ્યા 7. એક વખત 7 નીકળી જશે. 42નો વર્ગ બરાબર જવાબ મળશે મને 1764 અને અહીંયા 7 ગુણ્યા 9 ગુણ્યા 2 ગુણ્યા 11 જેનો જવાબ મળશે મને 1368. 1764માંથી 1368 બાદ કરીએ એટલે જવાબ મળશે 378 સેન્ટીમીટર વર્ગ. એટલે કે જે આ કાળા રંગનો ભાગ છે બાકી રહેલો, જેમાં ડિઝાઇન નથી બનાવેલી, જેમાં ભાત નથી પાડેલી, એવી ભાગનું હાથ રૂમાલનું ક્ષેત્રફળ એ 388 સેન્ટીમીટર વર્ગ થશે. આવી જ રીતે તમે તમારા ઘરની અંદર પણ ટાઇલ્સ બનાવડાવો, આવી રીતનો કોઈ કટિંગ ભાગ કરાવડાવો અથવા ટેબલ ઉપર ડિઝાઇન બનાવડાવો તો એના માટે તમારે જ્યારે પૈસાની ચૂકવણી કરવાની થાય ત્યારે આ બધી ગણતરીઓ તમને બહુ જ ઉપયોગી થશે. તો આવા જ ઉપયોગી બીજા નવા એક દાખલા તરફ જઈએ જે આ મુજબ થશે. આપેલ આકૃતિમાં દર્શાવેલ ચતુર્થાંશ OACBનું કેન્દ્ર O છે અને ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. જો OD બરાબર 2 સેન્ટીમીટર હોય તો 1. ચતુર્થાંશ OACDનું ક્ષેત્રફળ શોધો અને 2. દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે OB બરાબર 3.5 સેન્ટીમીટર અને OD બરાબર 2 સેન્ટીમીટર આપણને આપેલું છે. હવે ચતુર્થાંશ OACDનું ક્ષેત્રફળ, તો અહીંયા ખૂણો 90નો આપેલો છે કારણ કે ચતુર્થાંશ કહેલું છે. હવે એના માટે ત્રિજ્યા આપણને આપી દીધેલી છે 3.5. તો પહેલા નંબરના દાખલાની તો સહેલાઈથી ગણતરી થઈ જશે. તો પહેલા નંબરના દાખલાની ગણતરી કરીએ. જે પહેલા નંબરનો પ્રશ્ન અહીંયા પૂછેલો છે આપણને. ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 1/4 ગુણ્યા પાઈ આર વર્ગ બરાબર 1/4 ગુણ્યા 22 ગુણ્યા 35 ગુણ્યા 35. છેદ ઉડાડીએ તો 7 પંચા 35, 5 વડે 10નો છેદ ઉડશે એટલે કે 2. હવે 2 વડે 22નો છેદ ઉડશે એટલે 11 આવશે. હવે અહીંયા 5 સતા 35 અને 5 દુ 10. હવે ઉપર 7 ગુણ્યા 11 એટલે 77 અને છેદમાં 4 ગુણ્યા 2 એટલે કે 8 એટલે કે 77 ભાગ્યા 8 સેન્ટીમીટર વર્ગ. એટલે આ પહેલા નંબરના પ્રશ્નનો જવાબ થયો. હવે બીજા નંબરના પ્રશ્ન માટે દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે આ ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે ચતુર્થાંશના ક્ષેત્રફળની અંદરથી ત્રિકોણ OBDનું ક્ષેત્રફળ હું બાદ કરી દઈશ. એટલે કે 1/2 ગુણ્યા OD ગુણ્યા OB એટલે કે 1/2 ગુણ્યા 35 ગુણ્યા 2 એને હું બાદ કરી દઈશ તો બાકીના ભાગનું ક્ષેત્રફળ મળી જશે. એટલે ચતુર્થાંશનું ક્ષેત્રફળ ઓછા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 77 ભાગ્યા 8 આ તો શોધેલું જ છે આપણે, ઓછા 1/2 ગુણ્યા OB ગુણ્યા OD. OBની જગ્યાએ 35 ને ODની જગ્યાએ 2. 2 નીકળી જશે અને અહીંયા 7 પંચા 35 અને 5 દુ 10 એટલે કે 77/8 ઓછા 7/2 જવાબ મળશે. કારણ કે 2 નીકળી જશે એટલે 7/2 બાકી રહેશે. હવે એનો આપણે લસા લઈશું એટલે લસા 8 આવશે. એટલે 77 ઓછા 28 ભાગ્યા 8 માટે 49 ભાગ્યા સેન્ટીમીટર વર્ગ એ બાકીના ભાગનું ક્ષેત્રફળ થશે. આમ આપણો જવાબ થયો 49 ભાગ્યા 8 સેન્ટીમીટર વર્ગ. 13મા નંબરનો દાખલો. આપેલ આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ OPBQની અંતર્ગત ચોરસ OABC છે. જો OA બરાબર 20 સેન્ટીમીટર હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 લો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો હું તમને જાતે ગણવા માટે આપીશ કારણ કે આગળના દાખલાના જેવી જ ગણતરી છે.
તો આની આપણે સમજૂતી મેળવી લઈએ અને પછી તમે જાતે ઘરેથી ગણી શકશો. એ જ રીતનો દાખલો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ વર્તુળ માટે, આ ચતુર્થાંશ માટે OQ બરાબર અને અહીંયા OP બરાબર આપણને આપેલું નથી. તો હવે અહીંયા ચોરસ છે, આ બાકીનો ભાગ ભૂલી જાઓ. તો ચોરસ છે, તો ચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય માટે OB એ એનો વિકર્ણ બનશે અને એક ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ થશે. માટે OB નો વર્ગ બરાબર OC નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે કે 20 નો વર્ગ વત્તા 20 નો વર્ગ એટલે કે 400 બરાબર 200 ગુણ્યા 2 એટલે કે આનો જવાબ મળશે મને 20 વર્ગમૂળમાં 2 જે આ ચતુર્થાંશ માટે ત્રિજ્યા થશે. હવે તમે બાકીના રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધી શકશો. ચતુર્થાંશનું ક્ષેત્રફળ ઓછા ચોરસનું ક્ષેત્રફળ. તો ચાલો, જે મેં તમને સમજાવ્યું તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે મેં આખું અહીંયા દર્શાવેલું છે. હવે એના આધારે નવા એક દાખલાની ગણતરી કરીએ જે આ મુજબ છે. O કેન્દ્રવાળા 21 સેન્ટીમીટર ત્રિજ્યા અને 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળના ચાપ અનુક્રમે AB અને CD છે. જો ખૂણો AOB બરાબર 30 હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ ખૂબ જ સરળ છે. મોટા વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરો એટલે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ આવી જાય. તો એના માટે જે ત્રિજ્યાઓ આપેલી છે તે લઈ લઈએ અને ખૂણો આપેલો છે તે લઈ લઈએ. તો મોટા વૃત્તાંશની ત્રિજ્યા બરાબર R1 બરાબર 21 સેન્ટીમીટર, નાના વૃત્તાંશની ત્રિજ્યા બરાબર R2 બરાબર 7 સેન્ટીમીટર. આવી રીતે ખૂણો આપેલો છે થીટા બરાબર 30. રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ R1 ઓછા થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ R2. થીટા ભાગ્યા 360 પાઈ સામાન્ય કાઢી લઈએ તો R1 વર્ગ ઓછા R2 વર્ગ બાકી રહેશે. થીટાની જગ્યાએ કિંમત આપણને આપેલી છે 30, તો 30 મૂકી દઈએ અને પાઈની જગ્યાએ કિંમત આપણે 22/7 લઈશું. R1ની જગ્યાએ 21 નો વર્ગ ઓછા R2ની જગ્યાએ 7 નો વર્ગ. હવે 60 જોડે ભાગાકાર 30 જોડે ભાગાકાર કરીશું એટલે 12 આવશે. 7 જોડે ભાગાકાર કરીશું 14 નો એટલે 2 બાકી રહેશે. હવે બાકી રહ્યો એનો ગુણાકાર કરીએ તો આ રીતે આપણને મળે છે જવાબ 308/3 સેન્ટીમીટર વર્ગ. માટે જે 14મા નંબરના દાખલાનો જવાબ છે 308/3 સેન્ટીમીટર વર્ગ થશે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આગળ બીજા બે દાખલા છે 15 અને 16. એમાં પણ આ જ રીતે આપણે ગણતરી કરવાની છે અને આ જ રીતે આપણે સાદુરૂપ આપવાનું છે. તો આ ભાગની અંદર આપણે જે બાબતો જોઈ તે આ પ્રમાણે છે: લઘુવૃત્તાંશ અને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ અને સાથે સાથે જે ચોરસનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ, એ ભાગ કેવી રીતે આવે છે તે અને એમાંથી શું ઉમેરવું અથવા શું બાદ કરવું તેની મદદથી આપણે ગણતરી કરી શક્યા. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત પ્રકરણનો સારાંશ લઈ લઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ R વર્ગ, વર્તુળનો પરિઘ બરાબર 2πr. આવી જ રીતે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ R વર્ગ, ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ, ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. આ જે સૂત્રો છે એ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે, રકમને બરાબર સમજવાની છે અને આકૃતિ જે આપેલી હોય એને પણ બરાબર સમજવાની છે અને એની મદદથી આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો આ જ રીતે તમે બાકી રહેલા બે દાખલા પણ તમારી જાતે ચોક્કસ ગણી જ શકશો, મને એવી આશા છે. તો આશા રાખું છું કે જે મેં આ સમજાવ્યું તેની મદદથી તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવવા માટે પૂરેપૂરી સહાયતા મળી રહેશે. તમને બધાને શુભેચ્છા છે અને કોઈ પણ પરિણામ હોય સ્વસ્થતાથી આપો, ઈશ્વરને આધીન સમર્પિત કરો અને ભૂલ હોય તો આગળ સુધારવાની તક મળશે. સમાજની બધી જ શોધો, બધા જ વ્યક્તિઓ પહેલાં રિજેક્ટ જ થયા છે, નકારવામાં જ આવ્યા છે, પણ તે પછી તેઓએ આગવું નામ કાઢ્યું છે. તો તમને બધાને સૌને શુભેચ્છા.